વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જાણે કે વિવાદનું ઘર બની ગઈ છે। અવારનવાર કોઈને કોઈ કારણોસર યુનિવર્સિટી વિવાદમાં આવતી રહે છે। ત્યારે થોડા દિવસ પહેલા બોમ્સ હોટેલમાંથી પકડાયેલા દારૂકાંડ વચ્ચે યુનિવર્સિટી દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવ્યા, જેને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આજે એક દિવસની પ્રતિક ભૂખ હડતાળ પર છે। એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાનો પણ ભૂખ હડતાળમાં જોડાયા છે। જો કે ઉગ્ર વિરોધને પગલે યુનિવર્સિટીના દરવાજા બંધ કરાયા હતા। દરવાજા બંધ કરી દેવાતા કોંગ્રેસ કાર્યકરો દરવાજા તોડી અંદર પ્રવેશ્યા હતા, તો ધારાસભ્ય કિરીટ પટેલે પણ બળ પ્રયોગ કરીને યુનિવર્સિટીના ભવનમાં પ્રવેશ કર્યો। નિરાકરણની માંગ સાથે કિરીટ પટેલ કુલપતિની ચેમ્બરમાં બેસી ગયા। જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જાણે કે વિવાદનું ઘર બની ગઈ છે। અહીંયા અવારનવાર કોઈક ને કોઈક કારણોસર યુનિવર્સિટી વિવાદમાં આવતી રહે છે। ત્યારે થોડા દિવસ પહેલા જ બોમ્સ હોસ્ટેલમાંથી પકડાયેલા દારૂકાંડ વિશે યુનિવર્સિટી દ્વારા કોઈ જ પગલાં નથી લેવાયા। સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, જણાવશો કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને લઈને એક બાદ એક વિવાદો સર્જાયા છે અને આ વખતે જે દારૂકાંડ પકડાયો હતો તેને લઈને કોઈ જ પગલાં નથી લેવાયા, તેને લઈને વિરોધ કરાયો છે। વિપિન, બિલકુલ હિરલ, જે પ્રમાણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે હોસ્ટેલમાંથી જે નબીરાઓ દારૂ પીતા જે ઝડપાયા હતા, તે ખેલ દરમિયાન જે આણંદથી એ લોકો અહીંયા ખેલ પ્રતિયોગિતામાં આવ્યા હતા, એ દારૂ પીતા જે બોર્ડરને ઝડપ્યા હતા, તે મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરાતા કિરીટ પટેલ હવે આંદોલન પર ઉતર્યા છે। કિરીટ પટેલ સવારે વહેલાથી નીકળી ગયા હતા, તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો હતો, કારણ કે જે નબીરાઓ હતા તેને લઈને યુનિવર્સિટી દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી, જેને લઈને પોલીસ દ્વારા હવે જે ઘર્ષણ થયું જે યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરમાં જતા પહેલા પોલીસ અને કિરીટ પટેલના વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ કિરીટ પટેલ પોતે કુલપતિની ચેમ્બરમાં નીચે બેસી ગયા અને ઉપવાસ પર ઉતરી ગયા કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી। યુનિવર્સિટીના સત્તાધીશોનું શું કહેવું છે આ મામલે? યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે જે પ્રમાણે અમે જે પોલીસને બી સૂચના આપી હતી જે કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે વોર્ડન હતા તેમના ઉપર એક ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, તો જે યુનિવર્સિટીના જે સત્તાધીશો તેમને લેખિતમાં પણ જાણ કરી હતી, મૌખિકમાં પણ એમના રજીસ્ટ્રાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પણ પ્રમાણે ફરિયાદ હતી એ ફરિયાદ થવી જોઈએ। બાકી જે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા નહીં કરવામાં આવી, તેના કારણે નારાજગી સામે આવી રહી છે। જી વિપિન, આભાર। આપણી સાથે કિરીટભાઈ પટેલ પણ જોડાયા છે। કિરીટભાઈ, જણાવશો કે તમારા દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિવાદ ઉગ્ર બન્યો હતો અને દરવાજા પણ બંધ કરી દેવાયા હતા અને ત્યારબાદ તમે દરવાજા તોડીને અંદર પ્રવેશ્યા હતા। શું માંગ છે, શું વિવાદ છે? છેલ્લા 4 દિવસથી અમે કાર્યક્રમ આપેલો હતો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શનનો પ્રતિક ધરણા હતા, પરંતુ જે રીતે પોલીસ દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા, એક બાજુ પોલીસ કલેક્ટર કે ડીએસપી એવું કહેતા હોય છે કે યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે, અમારે એના સાથે કઈ લેવા દેવા નથી, તો શા માટે દરવાજા બંધ કરી અને આખો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો? બીજું કે જે રીતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એ હેમચંદ્રાચાર્ય જેવા જૈનાચાર્યના નામે સંકળાયેલી યુનિવર્સિટી છે। ગુજરાતની અંદર દારૂબંધી છે। ગુજરાતની અંદર એક વખતે યુનિવર્સિટીનું નામ હતું હેમચંદ્રાચાર્ય, ત્યારે યાજ્ઞિક સાહેબ અને દવે સાહેબ જેવા કુલપતિ હતા, ત્યારે સમગ્ર ગુજરાતની અને નેશનલ રેન્કિંગની અંદર પણ યુનિવર્સિટીને સ્થાન મળતું હતું, પરંતુ છેલ્લા 7-8-10 વર્ષથી જે રીતે યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચારી કુલપતિઓ હોય છે અને પૂર્વ કુલપતિના વિરુદ્ધમાં સીઆઈડી ક્રાઇમ અને પંકજ કુમાર ચીફ સેક્રેટરી એ વખતના અને સીએસ હોમ એમને પણ રિપોર્ટ આપ્યો છે કે કુલપતિના વિરુદ્ધમાં ફરિયાદ કરવી। યુનિવર્સિટી આ ફરિયાદ કરતી નથી। કોઈ સામાન્ય બાબત હોય, એનએસયુના કાર્યકરો હોય તો રજિસ્ટ્રાર એ તરત એક્શનમાં આવી જાય અને કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ કરે। નવરાત્રી બંધ કરવાની હોય તો જાણે રજિસ્ટ્રાર અને કુલપતિ અને શિક્ષણ મંત્રી તાનાવેલીમાં આવી જાય નાચવા લખે યુનિવર્સિટી નવરાત્રી બંધ કરાવવા માટે। અને દારૂબંધી માટે ગુજરાતની આ દારૂબંધી હોવા છતાં યુનિવર્સિટીમાંથી ખુલ્લેઆમ દારૂ પકડાય, જે નિવેદન લેવામાં એમાં એક પ્રોફેસરે નિવેદન લખાવ્યું કે અમારા ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી। જે બીજા નિવેદનની અંદર એમણે લખાવ્યું કે જે દારૂની પાર્ટી માનતા હતા એ લોકો હાઈકોર્ટના અધિકારીની ઓળખ આપી અને હજુ સુધી 151 કરી અને છોડી દેવામાં આવે।
એટલા માટે કુલપતિ અને આ વડા પોલીસ વડાને આવા લોકો પ્રત્યે પ્રેમ હોય તો અમને વાંધો નથી, એમના ઘરે બેસીને મહેફિલ કરાવે, દારૂની પાર્ટી કરાવે, પરંતુ યુનિવર્સિટીને જે રીતે બદનામ કરી રહ્યા છે એ યોગ્ય નથી. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગામી સમયમાં ગૃહ સચિવના ઓફિસમાં અથવા પોલીસ ભવનમાં જઈ અને આ રીતે ધરણા પ્રદર્શન કરવાના છે. બિલકુલ, આ જે વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અથવા તો જે પણ લોકો આ દારૂ પાર્ટીમાં સામેલ હતા તેમની વિરુદ્ધમાં શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? શા માટે તેમની વિરુદ્ધમાં પૂછપરછ નથી અમે એ જ કહેવા માંગીએ છીએ તમે પોલીસ વડાને કે ગૃહમંત્રીને અને નવરાત્રી બંધ કરવા માટે જે તંગ કરી રહ્યા હતા એવા શિક્ષણ મંત્રીને તમે આ પ્રશ્ન પૂછો કે શા માટે તમે આ કાર્યવાહી કોઈ કરવામાં આવતી નથી? 151 કરીને છોડી મૂકવામાં આવે અને સામાન્ય બાબતની અંદર વિદ્યાર્થીઓને પોલીસ ફરિયાદ કરીને પૂરી દેવામાં આવે અને એમાં પણ જે ફરિયાદ આપવામાં આવે છે રજીસ્ટ્રાર તો ફરિયાદ આપતા નથી, એક આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા ફરિયાદ આપવામાં આવે છે. યુનિવર્સિટીના વહીવટી વડાએ રજીસ્ટ્રાર છે તો રજીસ્ટ્રારે ફરિયાદ શા માટે ના આપવી જોઈએ? તમે રજૂઆત કરવા માટે ગયા ત્યારે શું કહેવામાં આવ્યું ત્યાંથી? હજુ અમે ત્યાં જ બેઠા છીએ કુલપતિ અને કુલ સચિવની પાસે. અમે કહ્યું કે તમારી જો પોલીસ વાત ના સપોતી હોય તો તમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવી જોઈએ. એ રજૂઆત કરવાના છે, એની કોપી પણ અમે લઈને અમે આવતીકાલે અમે મુખ્યમંત્રીને મળીશું અને ગૃહ સચિવને મળીશું અને શિક્ષણ નવરાત્રી બંધ કરાવવા માટે તાનાવેલી થયેલા નાચતા એવા શિક્ષણ મંત્રીને પણ મળીશું. જી બિલકુલ કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.